આપણે આગળ વધીએ. આપણી સાથે અત્યારે એલકેપી સિક્યોરિટીઝના ટેકનિકલ એનાલિસ્ટ વત્સલ ભુવા અને ઇન્વા એસેટ પીએમએસના હર્ષલ દસાની આપણી સાથે જોડાઈ ગયા છે. વત્સલજી, હર્ષલજી, આપ બંનેનું સ્વાગત છે આપમાં સીએનબીસી બજારમાં. વેરી ગુડ આફ્ટરનૂન. અને વત્સલજી, સૌથી પહેલાં એક ટેકનિકલ મત લઈ લઈએ, કારણ કે જુઓ આજના દિવસે આપણને એક બહુ મોટો ઘટાડો આપણને આવતો દેખાયો હતો બજારની અંદર. હવે જો આજની રેન્જ તમે જોશો તો નીચેમાં 23,997, ત્યાંથી 24,293, એટલે ઓલમોસ્ટ 300 પોઈન્ટની રેન્જ છે કે જેની અંદર બજાર આપણને આજના દિવસે ફરતું દેખાયું છે. કઈ રીતે તમે અત્યારે બજારને અહીંયાથી જોઈ રહ્યા છો? જે લેવલ્સ અત્યારે આવી રહ્યા છે, રેઝિસ્ટન્સ ક્યાં છે, કયા લેવલ્સને અહીંયાથી વોચઆઉટ કરવા? અને બીજી તરફ નિફ્ટી બેંક, અહીંયા એક બહુ મોટો મૂવ આજના દિવસે આપણને આવતો દેખાયો છે. જો 54,587ના લો હતા ત્યાંથી ઓલમોસ્ટ દિવસના નીચલા સ્તરેથી આપણે 1200 પોઈન્ટથી વધુની તેજી અત્યારે આવી છે. શું ખાસ ધ્યાન રાખવું અહીંયા, પણ કયા લેવલને વોચઆઉટ કરવા? જી, સૌથી પહેલા તો નમસ્કાર નીરજજી. તો વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સની, તો છેલ્લી 20 મિનિટમાં આપણને ન્યૂઝ બેઝડ એક આપણને નિફ્ટીમાં એક મૂવમેન્ટ જોવા મળી છે. લેવલ વાઇઝ વાત કરીએ તો નિફ્ટીમાં 24,300 જે નિફ્ટીનો એક સ્વિંગ હાઈ રેઝિસ્ટન્સ છે, ત્યાંથી આપણને થોડું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. પણ એક પોઝિટિવ વસ્તુ એ છે કે આપણને ઇન્ડિયા વિક્સમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો છે, કે જે ઇન્ડિકેટ કરે છે કે જે સેન્ટિમેન્ટ છે શિફ્ટ થઈ શકે છે પોઝિટિવ સાઇડ. મારી માટે મહત્વનું લેવલ રહેશે 24,300 થી 24,325. આ 25 પોઈન્ટ કહેવા માત્ર 25 પોઈન્ટ જ છે, પણ બહુ જ ક્રુશિયલ છે, કારણ કે આ એક સ્વિંગ હાઈનું એક સોલિડ રેઝિસ્ટન્સ છે. નિફ્ટી જો આજના દિવસમાં આની ઉપર ક્લોઝિંગ આપે છે તો મને લાગે છે કે નેક્સ્ટ અપકમિંગ 2 સેશનમાં નિફ્ટી એની 100 ડેઝ WMA કે જે કરન્ટલી પ્લેસ છે 25,550, તો એને ટેસ્ટ કરવા ઉપર આવી શકે એમ છે. નીચે સપોર્ટની વાત કરીએ, ઇમિડિયેટ સપોર્ટની વાત કરીએ તો 24,100 એક ઇમિડિયેટ સપોર્ટ છે. પોઝિશનલ સપોર્ટની વાત કરીએ તો 23,900 એક પોઝિશનલ સપોર્ટ છે. વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીના સપોર્ટથી જ આપણને નિફ્ટીમાં એક સરસ મજાનો સ્પાઇક જોવા મળ્યો છે. તો જો બેંક નિફ્ટી આજે 55,500 ના લેવલની ઉપર ક્લોઝિંગ આપશે તો મને લાગે છે કે બેંક નિફ્ટીમાં પોઝિટિવિટી બરકરાર રહી શકે છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 57,000 ઓલ્સો. પણ એની માટે બેંક નિફ્ટીએ 55,500 ની ઉપર એક સ્ટ્રોંગ ક્લોઝિંગ આપવું જરૂરી રહેશે. નીચે સપોર્ટની વાત કરીએ તો 54,800 નો એક સપોર્ટ બની રહ્યો છે. સો બેંક નિફ્ટીની વાત કરીએ તો બેઝ બેંક નિફ્ટીનો ઉપર આવતો જાય છે, તો બંને નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જો આજે જે મેં લેવલ્સ આપ્યા એની ઉપર ક્લોઝિંગ આપે તો વ્યૂ પોઈન્ટ શોર્ટ ટર્મ માટે પોઝિટિવ બન્યો રહેશે, અને એક બાય ઓન ડિપ્સનો નજરિયો રાખવો જોઈએ, સ્ટ્રેટેજી રાખીને ચાલવું જોઈએ. તો અહીંયા નિફ્ટી બેંક નિફ્ટી માટે બનતું દેખાઈ રહ્યું છે. લેવલ્સ બેંક નિફ્ટી માટે 55,500ના ઇમ્પોર્ટન્ટ લેવલ છે, એની ઉપર જો ક્લોઝિંગ આવે છે તો પછી 57,000 સુધીના લેવલ્સ પણ આપણને બેંક નિફ્ટી બતાવી શકે છે, જ્યાં સ્ટોપ લોસ 54,800નો અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. અને નિફ્ટી માટે 25,550ની લેવલ્સ પણ બનતા દેખાઈ શકે છે. સપોર્ટ લેવલ 24,100નો અને પોઝિશનલી સપોર્ટ જે છે બનતો દેખાઈ રહ્યો છે 23,900નો બનતો દેખાયો છે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે. ક્લોઝિંગ લેવલ ઘણા મહત્વના બંને ઇન્ડાઇસીસ માટે બનતા દેખાઈ રહ્યા છે. વત્સલજી, બીએસસી પર એને ધ્યાનમાં રાખીને જો આપણે એક નજર કરી લઈએ, કારણ કે સારી એક્શન આપણને બીએસસીના કાઉન્ટર પર પણ બનતી દેખાઈ હતી, અને આજના દિવસે જુઓ તો બીએસસીમાં પણ એક સારું કામકાજ હજી પણ આજના દિવસે આગળ વધતું દેખાઈ રહ્યું છે. ઓલમોસ્ટ 3.5% આસપાસની ખરીદારી જોઈ રહ્યા છે આપણે. શું બીએસસી માટે ધ્યાન રાખી રહ્યા છો? સોરી આરતીજી, તમારો એકચ્યુઅલી વોઇસ બહુ બ્રેક થતો હતો તો હું સાંભળી ન શક્યો ક્વેશ્ચન. ઓકે સર, હવે આવે છે અવાજ ક્લિયર? જી, હવે આવે છે. જી સર, બીએસસી લિમિટેડ માટે એક વ્યૂ લેવો છે. આપણે સારી ખરીદારી જોઈ રહ્યા છે અને આજે પણ ઓલમોસ્ટ 3%ની તેજી છે. અહીંયા શું ધ્યાન રાખવું? હજી હું જો બીએસસી ની વાત કરું તો આ એક સ્ટોક એવો છે જ્યાં આપણને એક લગાતાર આપણને એક શાનદાર રેલી જોવા મળી છે. સ્ટોકમાં એક 4 સેશનના કોન્સોલિડેશન પછી પાછી આપણને એક કન્ટિન્યુએશન ઓફ ધ રનઅપ આપણને જોવા મળ્યું છે સ્ટોકમાં. હાલાકી આમાં એક 4,000નું એક સાયકોલોજીકલ એક રેઝિસ્ટન્સ રહેશે, પણ મારા ખ્યાલથી સ્ટોકનું જે સેન્ટિમેન્ટ છે એ હજી પણ સ્ટ્રોંગ છે. ટેકનિકલ ચાર્ટ ઉપર ઓવરબોટ ઝોનમાં છે, પણ કોઈ રિવર્સલનું કે કોઈ પ્રોફિટ બુકિંગનું અત્યારે તો કોઈ ઇન્ડિકેશન દેખાતું નથી. પણ હાલાકી ઝેડ સ્કોર એટલે મતલબ એની શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજથી કાફી ઉપર ટ્રેડ કરે છે, તો એક કોશિયસ સ્ટાન્સ રાખવું જોઈએ સ્ટોકમાં. સ્ટોકના સપોર્ટની વાત કરીએ તો સ્ટોકનો 3750 ઉપર એક ઇમિડિયેટ સપોર્ટ છે,
પોઝિશનલ સપોર્ટની વાત કરીએ અને જો પ્રોફિટ બુકિંગ સ્ટોકમાં આવે તો સ્ટોક 3650 સુધી રિટ્રેસ થઈ શકે એમ છે. ઉપર રેઝિસ્ટન્સની વાત કરીએ તો 4000 નો રેઝિસ્ટન્સ છે, પણ જે મેં જેમ કીધું ચાર્ટ સેટઅપ ઓવરબોટમાં છે, પણ હજી સેન્ટિમેન્ટ સ્ટ્રોંગ છે અને રિવર્સલના કોઈ ઇન્ડિકેશન કે પ્રોફિટ બુકિંગના કોઈ ઇન્ડિકેશન હજી ચાર્ટમાં દેખાતા નથી. એટલે જુઓ અત્યારે કોઈ રિવર્સલના કે ઘટાડાના સંકેતો નથી, એટલે ખાસ કરીને પોઝિશન હોય તો જાળવી રાખો, પરંતુ આ સ્તરે થોડુંક અહીંયાથી કોશિયસ રહેવું જોઈએ તમારે નવી પોઝિશન એડ કરવા માટે. એમાં કાંતિલાલ છગનલાલ સિક્યુરિટીઝના મહેશ ઓઝા પણ જોડાઈ ગયા છે. મહેશજી, સ્વાગત છે આપનું. ગુડ આફ્ટરનૂન. અને માર્કેટ પર એક વિલય